મારું નામ સંજય વાઘેલા. મારા ફાધરની ઉંમર છે 76 યર્સ અને એને થોડીક તકલીફ પડી ગઈ હતી. ઘરમાં ચાલતા ચાલતા પડી ગયા એટલે એક સાઈડનું હાડકું ક્રેક થઈ ગયું. પછી અમે એના માટે ઘણી ટ્રીટમેન્ટ કરી, ઘણી હોસ્પિટલમાં ફર્યા. અમને ક્યાંય સંતોષકારક જવાબ ન મળ્યો અને મારા ફાધરને ડાયાબિટીસ, બીપી, પેરેલિસિસ અને કિડની ઘણી બધી બીમારીઓ સાથે હતી. એટલે કોઈ ડૉક્ટર જડ જઈને હાથ નહોતા ચાલતા અમારું. અમે 15 દિવસ કન્ટિન્યુઅસ આની મૈથા. પછી અમે વિચાર્યું કે હવે આમાં કાંઈ થાય એમ નથી. અમને બધા ડૉક્ટરે શુદ્ધ ગુજરાતીમાં કહી દીધું કે ભાઈ આમાં બહુ થોડુંક અઘરું છે, આનું ઓપરેશન કરશું તો દાદા કદાચ ઓપરેશન થિયેટરમાં એક્સપાયર થઈ જાય, એટલે રિસ્ક ન લેવાય કે કાની ઘરે સેવા કરો અને આમનામ તમારું હલાવો કે જ્યાં લગી હાલે ત્યાં લગી. પછી અમે એને ઘરે લઈ ગયા. પછી એક અમારા રિલેટિવ હતા, ભાવેશભાઈ શુક્લ કરી, એ મારી આગળ આવ્યા. એને ખબર પડી કે ભાઈ આવી રીતે હેરાન થાય છે આ માણસ. પછી એના મધરની કાંઈક ટ્રીટમેન્ટ અહીંયા બેકબોનમાં એને કરાવેલી. એટલે એ કે તું એકવાર ત્યાં વિઝિટ કરાવી આવ. એટલે મને સાહેબનું નામ આપ્યું ને સાહેબ કેટલા વાગે ત્યાં હાજર હશે એ ટાઈમે તું કે ત્યાં જઈ આવો અને સાહેબ હારે વાતચીત કરી લેજે. મેં કીધું ઓકે ડન. આપણે તો ચાન્સ જ લેવાનો હતો બધે કે આપણો કોઈ હાથ ચાલે અને ખાલી એક આપણને થોડીક રાહત થઈ જાય આમાં. કેમ કે ઘરે રાખ્યા તો ઘરે તકલીફ વધતી હતી અને એને દુખાવો સહન નહોતા કરી શકતા. પછી હું આવ્યો અને ડૉક્ટર મિત્તલ દવેને હું મળ્યો ફાઇલ લઈને. ખાલી ફાઇલ લઈને જ હું આવ્યો હતો. મેં સાહેબ આ રીતની મારા ફાધરની પોઝિશન છે અને અમે લગભગ અત્યારે બધેથી થાકી ગયા. બધી હોસ્પિટલમાં ધક્કા ખાઈ અને કોઈ અમને સ્પષ્ટ આમાં નથી કહેતું કે આમાં શું કરવું. સાહેબે બધું જોયું વ્યવસ્થિત. ફક્ત મિનિટ 5 થી 10માં એને ડિસિઝન દઈ દીધું, તમે પેશન્ટને લેતા હોય કે હું ઓપરેશન કરી દઈશ. અને ત્યાં મારી 50% હિંમત આવી ગઈ અને તાત્કાલિક હું ઘરે ગયો. મારા ફાધરને તૈયાર કરી મેં બેકબોન હોસ્પિટલમાં એડમિટ કર્યા. પછી એ બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી. એક દી રાખ્યા, બીજે દી સન્ડે થતો હતો એટલે અમે એક દી થોડાક લેટ પડ્યા. પછી મંડે સાહેબે સવારે કહી દીધું કે આપણું ઓપરેશન 4 વાગે કરી નાખશું. અને એ પ્રમાણે બધી ટ્રીટમેન્ટ કરી અને મારા ફાધરનું ઓપરેશન કરી નાખ્યું. અને આજ બીજો દિવસ થયો છે અને મને એમ હતું કે આમાં નહીં કાંઈ થાય, પણ અત્યારે મારા ફાધરની તબિયત 80% મને રિકવરી દેખાય છે અને કાલથી હાલવાની છૂટ આપી દીધી છે સાહેબ. અને હોસ્પિટલમાં એટલી ચોખ્ખાઈ છે, હોસ્પિટલનો સ્ટાફ આપણને કાંઈ પણ કરવા નથી દેતો, બધું એની ઉપર છે અને પૂરી આપણને મદદ કરે છે. કોઈ જાતનું આપણે ટેન્શન લેવાનું નથી. અને આ બદલ બેકબોન હોસ્પિટલ અને ડૉક્ટર મિત્તલ દવેનો તો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે હવે મને જિંદગીમાં આ સાહેબે એક સારો અનુભવ કરાવ્યો છે.